કરી રહ્યો છો જપ મેઠા ભાઈ હા એવું કરતા હતા એટલે ભાભી હું હારું મને એરા જેવું લાગ્યું કોક છે ને હાપ જેવું હતું તે આમ ડોકાચ્યું કાઢ્યું કે થોડું તો મેં કહ્યું નીચેથી નીકળી. હાપ આવી જતા હશે આ તો માટીનો ઘર હતો તે હાપ આવા અરે બહાર એવું દેખાણું મને મોકો અંદર જતો રહે એટલે મારું પણ પછી દેખાણું ના એટલે મેં હોય તો એ મારા ઘેર છે તમે ઈ હળિયો ચો કરવાની આવે અડિયો નહીં કરી પાતી અંદર જતું રહે ને તમારા કાલ ઉઠીને તમારો કોઈ મોં અંદર કોથળામાં ચોક જતું રહે ને કોઈ કહેલા તો એટલે જ હું તો કાઢતો હતો શેમ એટલે હે હારું એ જતું રહ્યું એ જોજો બાદ હો જતું રહ્યું એ શિખર એ શોમ જોયું જોયું ના પાછું હા કાઢજો કે પછી ખોટું નકોમ પડે બાપા હા કંકુતરી આવી છે ઓ વાહ કંકુતરી આવી છે બેટા આ જગાપુરાથી જગાપુરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે આપણે કંકુતરી આવી છે આપણે જવાનું આપણે જવાનું ને બેટા આ કંકુતરી આવીને જવાનું ને જે થાય એ સેવા કરવાની આપણે સારું બાપા હા તમે આવશો કે હું તો આવ્યો હું ત્રણ દાડા ધોમા એક જ છે મારતો એવું આવો ત્રણ દાડા જે થાય એ સેવા કરવાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી મોરા રોટલા કરતા હતા હું રોટલા કરવા માંડી છે હું સાલ્યા વાંધલ્યા આ શું શું કારો છે એમ કરે સાલ્યા માં તારું માં તો રોલું એક નંબર નું રોલું છે તાવું લઈને આવી છે ઠુસુક ઠુસુક કરે છે એ હું સબર કહેતો ખરા દોધામ કરાય વગર શું થયું છે ત્યાં આ કાળો માળો કરે છે એ કાળું ચીજ છે ને એક થોડું થોડું હું છે સજા વાંધલ્યા અરે હું થયું માં કહેતો ખરા આ દોયડા ને બોયડા શો બંધા છે હાથ ના કાપી નાખે પૂછા દોયડા બંધી છે હું કોમ કહેતો ખરા અરે માં બોલો તો ખરા મોઢાથી હું થયું પણ તારી માં તો માં છે કોફિયા કેમ કહેતો ખરા હું થયું હું હાય ભગવાન હવે શાંતિ થઈ મને આ પેલા મેઠો બા ઘર પાછળથી નીકળ્યા ને તે આપણા ઘર ઉપર કોક કર્યું આમ મંત્રો મારતા હતા કે આવું કર્યું મેં કોક નાખ્યું ઘર ઉપર આપણા ખખડ્યું હું જોઈ રીતે ને અલ્યા બેઠીઓ તો મંત્ર જેવો છે ને એને હું આપણે તું એ હું રેમનું ઘર લઈને બેઠી છે કોઈ કશું કરતું હોય છે તમને નહીં ખબર પેલી વિદ્યાઓ જોણો છે રે આ પેલા ચંપામાં કેવી રીતે મરી ગયો કોકીના ઘરે જઈને કરી નાખ્યા આવ્યો તો નીમા મરી ગયો માં કશું ના થાય આ તો બધું કહેવતો છે ઉપરવાળાના હાથમાં છે બધું કશું કોઈ ના થાય ના રજા સિવાય અમે અલ્યા મેઠિયા પર કોઈક મંત્ર નાખાય એવું છે ને આ મેઠિયા પણ ડોહા અમે બેહવા જ્યો તો અમને ખબર ને બૈરો વચ્ચે વાતો ના થઈ હોય કે કોકે મંત્ર નાખ્યો તો વસ્તી તમને નહીં ખબર વસ્તી જેવી થઈ છે અત્યારની સારું નહીં ખંટાતું ખોટી આપણા અને પંજે મેઠો બા ગભરાણા તમે પૂછ્યું કે હું કરતા હતા તતડાઈ ગયા હતા ફટ દઈને સારું કરતા હોય ને તો મોણો કદી ગભરાય નહીં ગભરાય જ કા બાપરો વાતો કરે છે તું એ અને આ દોરો છોડતા નહીં હો બે જણા દોરો ના છોડતા ખોજ ના પડે ને તેઓ કારણ કે એ મને લાગે કોક તો કરી જ્યા મોનજો મારી વાત તારું ઠીક કોઈ ભૂખતા ની કોણ પાસે રાખજો તમને બેને જલ્દી નજર લાગી જાય મન તો ના લાગે મોટો ફટફટ દોરા કર દો તારી એમાં એક નંબરની ફેમિલી છે તમારા ઘરો આગળ કોઈ અઠવાડિયા નાસી ગયો હોય તો એ કહેવાય કંઈ કોઈ કહે પાડોશીમાંની મેઠું નહીં લાવતો બોલો મેઠું ચપટી લોટ નહીં લાવતો બહુ કરવાનું આ તો કંટાળ લેવડાવો હે હું તો આવું છું અને તૈયાર થઈ જઈએ પછી સારું જલ્દી આવજો ઘર પાસે સારું કટલા અલ્યા મેઠાભાઈ યાર લેટ પડ્યા છે કુછ આખા ગામમાં બધાને કઉં લઈ લીધા ને હજી તમે
વાઢો છો કહું છું આર્યા થોડા લેટ વાયા હતા પહાણ વાયા હતા પહાણ વાય છે ઓ એટલે થોડું લેટ પડ્યા છે એવું એવું છે હા. ના ના લઈ લો હવે બધા પાલી ગયા કોમ બધું ગવાનો બધું પટી ગયો બધું દૂરે ભરી દીધો ઘરમાં હવે હવળા વાટીને કઢાઈ દે તે સર મો પણ આમાં કેમ ભૂલા પડ્યા છો અને મારે એવું છે કાળો ઘાસ ચારો ખૂટ્યો છે લીલી સાર ખૂટી છે કે ઓવા તે બે દૂધણું છે કે 2-3 લીટર આલે છે તે લીલું નાખું તાણે દે છે પાછું દુવામાં લીલું કરવું પડે તાણે જ બે દે ઓહ તે કહું આ પેલા શંભુભાઈ ની જવું છે તે હું કોક મકાઈ કરી છે કે ઓવા મેં કોઈ 1-2 પાળીઓ રાખું તાણ શું કરે તાણ આ સોમાં હું આવે ત્યાર ઉજી તો ઓવા પેલા વાઘુભાઈ ના બાજુમાં હા ઈ કણ છે ને રાખતા રાખતા હા ભાઈ હવે તાણ દૂધણા માટે તો પૈસા તો ખર્ચવા પડે કે ખરાસવા પડે ને તાણ બીજું શું કરે કયો હા રાખતા હો હા તમે લઈ લો કહું હા હો એ હા આ વાઢે છે રાગ રાગું હું કરે કયો તાણ હવે મજૂર મળતો નહીં તે અમારે હવે જાતે વાઢવા પડે છે કયો માં હા આ મને હું કા હેતરમાં અંગાથી લાવ્યો હો ઉપડાવા હોય કોઈ ઉપડાવનારું નહીં હોતું અમે હું કહું ટીન્યા હા માં આ ભાઈબંધો અંગાત રખડો છો ને તમે હા ઉપારીનો કટકોય નહીં લેવાનો કોઈનો વસ્તી નહીં હારી ઓમ ફરજી પેલું ટીકું તો જી રાખવાનું તા બાપા કે તા બાપા કે તો ભૂસી નહીં નાખવાનું તા બાપા તો મારી કોઈ વાત માનતા નહીં દોરો એ કાઢવાનું નહીં હો તા બાપા તો કહે જાય એટલે હું પેલી બાજુ 4 વાઢું તું હોય બેસ સોયલા બેસ હું કહું છું માં આપણે સારમાં કોઈ સાર નહીં ના કરતા આ મકાઈ પાડી રાખી દો કોવાનું રખાતું હોય ચમ વસ્તી નહીં હારી તને ખબર જો આપણે પાડ્યું રાખીએ અને ખબર પડે કોઈને કે આ પાડ્યું આપણે રાશિયું કોક કરી દે તો બાપ મારે તો ભેંસો હાથમાંથી જાય ને દૂધે ના હાલ પછી હું ખાવાનું ને હું ભરાવાનું ને તને ના ખાવા પડે તો બેસ જે અસલ એક તો વેમ નો જતો પૂછવા નહીં આવતો વેમ કરા પોદાળો ઓડે ઓડો ટીના બેજો બેટા હાલત તું તો જો ફટાફટ પોટલી કર દઉં અને ખસતો નહીં તીચો આગો પાછો અને દોરો છોડતો નહીં આ તો ચીકુડી તો ફટફટ થઈ જાય આમ પોટલી તો વાર છે એટલી ઘરના પાછળ પડો છે આ જો જાય મંત્રો મારતો ને મારતો ટીના આ ટીના આમાં લે હેડ હેડ તો ફટફટ ઘેર હેડ હેડ ઉભો થજે બધું થઈ લે હેડ ગયું તું હેડ ને ઘેર ફટાફટ હેડ અલે પછી હું છું પાછું વળી ચાર ઘેર જઈને લીએ આ મો ખેદે પડ્યો મંત્રો મારે હેડ કાવતરું કર્યું હા પણ હું ઘેર તો શું કરું? કર્યું ખેતરમાં હે તું હેડ જે ઘેર દોરો હન તા રાતે થક્કુ બક્કુ સન તારા આ મેઠો પર લોહી પી જા ઘેર તો મંતર મારી મળ્યું તો ખેતરમાં મંતર મારીને જા કે ચીકુડી પીકુડી થાય ને ભેંસો જતી રહે હાથમાં તું ઘેર જ કશું ના હોય બધું ફટફટ ઘેર જઈને કરવું પડશે મારે તો પોપટ હા મજા માલા મજા હવે પાડિયાનો શું ભાવ રાખ્યો તો મારા પાડિયું વાટવા રાખવું છે તે 1500 રૂપિયા છે પેલ બાજુ ઊંચું છે તે બાજુ 150 છે એવું છે હોવા મારે એકાદું પાડિયું જો બે ભેંસો છે કા હા એકાદું પાડિયું કીધું રાખું આ પહેલું રાખવા દે આ બધો તો ફટાઈ ગયો આ બધું આપી દીધું સનસનાઈન પબ્લિક ઢૂસ પાડે છે હોવા પોપાડી જેવું પડ્યું છે લાઈન મોઢું સારું હવારનું ખાડું લે થઈ ગયું છે પૂરું કરી કર્યો છે મસાલો લ્યો મસાલો તો નહીં ખાતો હોપાડી કાઢ ડાલ બે ઉપાડી મસાલો તો શું છે આ વ્યસન ના કરાય પાછું આમ કાયદેસર તું લ્યો આ પાછો આનો દોરો બંધ્યો છે હા આનો દોરો બાધા લીધી કોઈ મારા હારી તારી કાઢી ને હા? ડોળા બોળા બંધી કાઢે છે છોડી કાઢ જાય પછી પાર આવે લે પછી ત્યાં આવે કાપો પડી ગયો છો આ તો વાક હા ઠેકણા વગર ને લે તો રાખો મસાલો અને અને રાખવું હોય તો પેલું રાખજો આર્યું યાર વાટવી નહીં ગયા લે છોકરા બોલો શું છે તાર બાપો એ રે આ બજાર જઈ એવું છે ઓ ઝાડ વાબાની છે ઝાડ લેવા જઈ બિયારણ લેવા જશે ઓ બિયારણ લેવા જઈ એટલે મારા પાળીઓ રાખવું છે ત્યાં આવ્યો છું મૂકું કેમ છે કે વેચાઈ ગયો કે બાકી છે જી? આ શેરપોત પાડ્યો વધ્યો છે હા અને હમણાં બધો ફટાફટ હેડ્યો છે જો નાખું અડધું ખાલી થઈ ગયું એવું છે ઓ વાહ શું ભાવ રાખ્યો છે તે આ વાની શું છે થોડું ત્યાં 1500 માલવાનું પેલ બાદ 150 વાળો હઈ એક ભાવ રાખતા હું 1500 પણ એ બાદ પોણી સારું વડ્યું છે એવું છે ઓ વાહ મારે એક પાળી લેવું છે હા તે આવી જાઓ હવારે હા હવે વાટી જાઓ આ તો તાર કાશી આવીને વાટી જશે હા
લે હા ને પાછું કોકવડી વાટી જાય ને બોન વાળું લે 1000 રૂપિયા આલું છું હા પછી બીજા 500 આલે હો આ બાજુ વાટવું હોય ને આ બાજુ વાટું છું હાર તે વાંધો શું નહીં કીધું અને પેલો ઓબલે શું છે લે આ તમે એ હેરું હતું તે એ તો એ બાજુ પર જવાન નહીં હોય એ બાજુ તો યાર એક ફરજ છે ઈકન એવું? ઘાસ ને બાસ બધું છે ને ઈકન ફરતું જ હોય એવું છે ઓવા જોઈને જજે તારો ઈકન. પગ આવી જો મારો હોવે. પણ તો ભૂલી ગયો કે હું કૂદી ગયો હા. નકર મને કહેલો જ આમાં કાચી વાટવા આવે ને તો આ હારે રસ્તો થઈને મોકલજો એ બાજુથી ના પોણીનો મોકલો આંખ છે ને એટલે ઠંડક પડે છે. ઘાસ ના બાસ છે ને એટલે બધું એમાં વધારે હ. ના પણ એ છે ને થોડું ઘાસ એ કાપી નાખો તો બહુ મકઈ વાટવા વાળા આવે ને તો હોવે. પગ આવે તો ખોટું ના વચ્ચે વાટ્યું હતું પણ એમાં મોટું થઈ ગયું તો ફરી વાટ દે મોટું ના ખાય યારું હા નાખો શું કીધું હોવે. હાલે ભાઈ હો સવારે આવશે ને વાટવા તાર કાચી આવશે માર તો શું ટાઈમ છે હો હા કશું વાંધો નહીં માં એ માં હેડો કે પેલી ચીકુડી વાઢિયા એ આ બેહો ભૂસે મારે છે તું બોલે ને ઉભો રહે ઘડીક તું બોલે ને હું બોલે નહીં તું બોલે ને તને ના ખબર પડે ટીના આ મોણો જેટલો ઉધી પહોંચી લે લોટો પર બધું આ બધું હું સપણ નહીં પીવું લેવું મારે નહીં પીવરાવતી ખારી ધરેટ ખાટી ધરેટ જેવી ગંધાતી ધરેટ કે જેવી ધરેટ હોય બધી ધરેટ ઉતરી જજો ના છોકરાને કોઈ નુકસાન ના થજો ભગવાન ના કરજો. આ જે કાવતરો કરી રહ્યા છો એમના ઉલટું પડજો અને મારા છોકરાને કશું ના થજો માં કશું નહીં થાય લે પેલી બાજુ વેડી દેજે આખું વેડી દે એટલે નજર ઉતરી જાય આ પેલું રહ્યો ને એકમ વેડજો નજીક ના વેડતો પેલો? એ માં નહીં જો ટોળો નહીં આખું વેડ આખું બધું નથી તો તમને ના ખબર પડે ટીના આ તો વસ્તી નહીં હારી ઈ તો જેવું જેવું કરી રહી છે ઓય તો કાવતરો ચાલતો હોય જાણે તાંત્રિક નું ઘર હોય ને મારતો આયા હા સાલ લીધા કાવતરા કોઈ શીખાય બાપા પેલી શીકોડી વાઢવાઈ ના રહ્યો મારા માં અને ફરડઈને ઘેર લઈને આવતો ને આમ શિખર હું લેબુ કાપીને વાળ્યું ને આમ શિખર હું કરી બધું હું કરે છે ડોહા તમને નહીં ખબર કેટલો સુધી મંત્ર વિદ્યા તો પહોંચી ઘર તો નહીં છોડ્યું છેતરમાં એ આ બેસો ખતમ કરવાની વાત છે આપણી કશું ના વધુ જો કે અમની જોડે તમે કોઈ થતું જ નહીં ટીના મને તો કોઈ થતું નથી ભૂખ લાગી છે કરો ને આ મારો બેટો અને આ તાંત્રિક નું ઘર બની દીધું લે હું બકરો પટપટા બાપા શું થાય બાપા માં આમ લે ગળામાં અમાજો આમાં બાપાને કોક થાય જ જો શું થાય આ ઘર આમ કોક થાય ગોગળો બંધ થઈ ગયો આ દોરો કાઢ નાખ્યો તમે તમને કીધું તો દોરો દોધી જતે લોટો પોણી લેતા અને પેલા મોટું લેબો પડી જા ફટફટ લેતો જા અને આ ગળામ થાય છે એમાં હું લોટો ને લેબુ ને બેબુ કરે દોય છે તમે ઘડીક બોલશો જ નહીં બંધરો દોરો તો નાખ્યો તમે દોડો નાખી દીધો હેતરમાં જો તમે મારી વાત નહીં માનતા ને એટલે જ વિઘન આવે છે ઘરમાં આપણું પોણી અંડોળી તું લાય ફટફટ લાય ટીના છોકરો છે ને આ પહેલી ચેન માં લીધો ઈ આ પહેલ અહીં રી પેલા થોડું પાણી પી લેજો નહીં પીવું પાણી પાણી લ્યા ગળું સાફ થઈ જાય પાણી પાડો થોડું ભાઈ પાણી પીવું જો કોઈની નજર ના લેતા નજર લગાડવા વાળાની નજર આ બાપા પલાળી નાખી નાખે ડોલ ભરીને ઉપર વેરી બંધ થો કે તમે બોલશો ને ઘડીક એ ભગવાન ઘરે 2 મિનિટ મટી જાય લેજો હાથમાં પાણી લેજો તું એના પાણી લો જેવું થઈ હાથમાં ગયું છે. લ્યા હું મંત્રી નાખી દે આ તો મટી જાય મોઢું નહીં ધોવાનું તમે મંત્રી નાખો કે યાર તારા બાપા મહિના છે લે, ચપ્પુ લાવો ચપ્પુ લેતો અલ્યા હું છું લ્યા બાપુજી આવો હું છું ગયો કાકા ભાઈ બોલશો ને 2 મિનિટ હા બોલશો નહીં ઉભા જો આકરી ધરેટ છે નકરી તમે જોત ખરા લેબુમ થી પાણી જેવું ફટફટ નીકળે છે અલ્યા મને દવાખાને લઈ જાઓ ને પેલા ભાભી આવા લેબુ ને બેબુ વાળ્યા આગળ રવા દો ને દવાખાને લઈ રહ્યો લે છોકરા આ ગુજીન દવાખાને લઈ રહ્યો દવાખાને લેજો બાપા દવાખાને ના દવાખાને નહીં જવાનું મને ખબર છે આ કયું દુઃખ થયું છે તમને લે મૂકે લે હેડો મારા હંગાત હેડો અલ્યા દવાખાને લઈ રહ્યો એ લેબુ વાળે કશું ના થાય ઉભા તો જડજો મોન રાતે આવશે હટજો દવાખાને હેડો. દવાખાને લઈ જવાનું તમને હું લઈ જાઉં હેડો હા હા હું લઈ જાઉં હેડો હેડો, લેશો લઈ જાય લે હજી ભાઈ વળી કોણ છૂટ્યો છે વળી હલો મેડમ પેલું મકાઈનું પાળિયું લેવાનું કહેતા હતા અલ્યા કોણ બોલો અરે મકાઈનું પાળિયાનું નતું કીધું તમે ઓવા કમા તું બોલે એમ હોવા.
અરે બેટા પણ મેં રાખી દીધું પેલા શંભુભાઈની. એવું હતું? તાણ તું મને હા ના કે હજુ કહું અરે મારા દૂધણા વગર નહીં ચાલતું. પેલી લીલું સાર નાખું તાણ દેસ બે. હા તો વાંધો નહીં હેડો તાણ પછી. આ તો કીધું બીજું કોઈ પેલા લેવા આવ્યા હતા કે હા એટલે કીધું તમારે કીધેલું છે એટલે પેલા તમને પૂછી દઉં કે ના ભાઈ મેં રાખ્યું હો. સારું સારું સારું. એ ના તે દાડા જો તો ક્યાં કહું છું મેઠા પા અને હવે હમાસાર આવે છે. ભાભી મોસમ બેવા જો કે હા. અલ્યા વાઘુભાઈ આવો આવો ખાટલામાં બેહો. આ તો કે ખાટલા બેહવા દે મેઠાબા અમે તમારું હું બગાડી બાપા કહી દે એટલે પાર આવે રોજ આ કાવતરો ને મંત્રો બંત્રો ના મારજો અમારું કર્યા જો કોળો નાખું માફી માંગુ જે ભૂલ ચૂકો થઈ ને માફ કરી દે બાપા પણ અમારા ઘરનો સોળો ખેદે ના પડો અમારા ઘરના પણ તમારી હું મને તમારી વાતમાં કોઈ નહીં ટપ્પો બે તો ખબર નહીં પડતી તમે શું કહેવા માંગો છો. વાઘુભાઈ બેજો ખાટલામાં. ખાટલામાં ના બેતો અમને ખાટલામાં ના બેહાય શું કોઈ અમે તમારા દુશ્મન છીએ ને ના કહો છો? હા તમે તો રાહ જોઈને ચાળીને જ મૂક્યા છે ખબર હતી તમને કે અમને કોક થવાનું છે ને ઘેર તો આવશે તમે મંત્રો મારવા વાળા છો તમારા પાસે ઘણી એ, બધી વિદ્યાઓ છે. વાઘુભાઈ. બાપા, આ તમારા સભ્યો છો ને, સભ્યો. ભૂલ ચૂકો તો માફ કરો સોળો અમારા ઘરનો સોળો તું એ પણ હું યાર ઘર પાછળ શું કર્યું છે ને પેલા ઓબાએ વાડ્યામાં શું કર્યું એટલે આ તે હું હમણાં નીકળ્યો ને એની વાત છે તારે હા અલ્યા શું હું કોઈ તમારા ઘર કોઈ કાવતરો કરવા વાળો માણસ છું? તમે કાવતરો કરો છો? કશું કરી નહીં બેટા. થઈ જાય યાર ઓ પાડ અલ્યા તમારા પાછળનું પેલી પછી જ નહીં દિવાલ ઈ કણ કોકે એરું સરતું હતું તમે ઉપાડી જો ભાઈ ખાતા ભાઈ. વાહ દિવાળી એરું હતું ઓબાઈ કરી એરું હતું અરે ભાઈ મકઈ નું પાળિયું રાખવા જતો તો તમારા ઓબાની અસર કોક હતું પેલું બેનું ખરું કે પેલી નેક શકે એટલે મેં પડી લીધું મારે પગ આવત તમને જ દેખોણા હેરો અને એ અમારા ક્ષેત્રમાં ને અમારા જ ઘેરે વાહ બનાવો તમે તો એ મેઠા ભાઈ બાપ છોડ જો વાઘુભાઈ મારી વાત આપણો કહેવત નહીં પેલી આઢિયાનું ઉડવાનું ડાળું પાકવા મેં કશું કર્યું નહીં ખરેખર મારા ડોશીની શોખન તો હું તમને એવું કાવતરું કોઈ કર્યું હોય તમારા ઉપર ભાઈ, મને ખબર છે તું કશું કહ્યું નહીં પણ હવે વ્યામ જતો નહીં કા તમને એમને નહીં થયું આવ્યું તો જો દોરો છોડ નાખે મારા છોકરાએ દોરો નાખે ને તો એના ઉપર વિઘન ના આવ્યું તમારો એ ભાભી બોલતા શરમ કરો આવું કહેતા તમારે શરમ શું થાય આપો તો? જા જા ટીના જા એટલે બેટા હંગા જજે ભગવાન હાચવી લેજે એ ભાઈ કોઈ થયું ને બેઠા બા જીવતા એ નહીં ભાભી શું? હું કશું નહીં કર્યું ખરેખર હું કશું જાણતો નહીં આ બાબતમાં કોઈ થયું તો નહીં મજા આવે જો બાપા જો અમને કોક હું એવું કરું યાર અને પેલા તો મારા ભાઈબંધ છે યાર હે માં એ આટલી બધી ખાટલામાં ના બે ને ચલે આટલી બધી હોપારી દેખડી કોકડામાંથી મા બાપાના એવું કર્યું તો તમે ઓપારી આઈને આગળ મેં હું તાન ભાભી લ્યો, લ્યો. ને ચલે દોહન ને ચલ બેહો તમે. નેછા તારો ભા હોપારું ખરાઈ તું ગોકરામાં તે તો ઓપારું ઓપારી નીકળ્યું. આઈને એકડા કોક તો એવા એ બી મંત્ર આવડતા છે મગજ મારી કઈ ના પેલો ને લે આવ્યો હું નામ પોપટ્યો એના પાઈની ઘરું સાફ કા હોપાઈ લીધી હતી એ હોપારી ગરમ ખરી લીધી કશું કોઈ કંકોરો કાવતરો બાવતરો મારા ઘેર તાંત્રિક વિદ્યાવાળા માણસો બેઠો છે મેઠા ભાઈ ખોટું લગાડતા હતા આ તો એટલે આ તો હારું કરવામાં આવો વિકનામાં હાલવાનો હારો પાલવાનો ભાઈ વાકુજી સાચી આવું તો વાત અમૃત એમનું ઘર ના હોય યાર આ તો કે યાર અરે આ તો મને પેલું રૂપિયા હતું તો મુકું કાઢું હારું કરવા જઈને મારે તો આવા ખોટો હોભળવું પડે છે બધું ભેંસોના પૂંછરે દોડા બંધ્યા છે કાળા ભાભી આવા હું વેમ રાખો છો તાણ પછી હા સાડી શાળ પગ કાળા દોડા બંધ્યા છે ભેંસોના બોલો એમાં ભેંસો હું કહી દઈ છોડી નાખ ના ટીન્યા ના તમે નહીં માનતા ને મારી વાત કોઈ થાય પછી મને કહેજો પછી હું ધરે તો નહીં વાળી આલું આ તો વસ્તી નહીં હારી એ ભાભી એવું નહીં કાન વસ્તી હારી નહીં એ ખોટું કહો છો તમે અમારે તમારા મો કહું ચા પાણી કરવા ના રહેતા સીધા ઘેર આવો તમે બે હું યાર ભલા આદમી તો મોણસ છે યાર અમૃતું આવું હદ બાર વ્યાયામ કર્યું છે યાર ઘરમાં ઉપર આ તો કોણ? માર માનો થોડું ટેવ છે એવી કઈ ખોટું ના લગાડતા પણ છોકરા આવી ટેવ ના રખાય વેમની ના પેલી એ અને રખાય આ તો જો મેઠા ભાઈ વેમની કોઈ દવા ના હોય આ તો સારું થયું ઓન કોઈ થયું ના નકતા મારા તો વખાઈ જોત અરે ઝઘડાનો મૂડ ના થાય મારા ઘેર અને ભારે ઝઘડો ના થાય તાણે સાચી વાત છે યાર આ તો યાર કોઈ કુદરતી થવાનું હોય ને મારા ઉપર ખોટો આરોપ નો કે જિંદગી ઉજી મારતો હોપળવાનું રહી યાર તાણે. મેણું રે મારે ના ના તારું કશું વાક નહીં આ તો તાણી યાર વેમ કર હાલ ના કીધું ચા પીવા ના હતા ના કીધું છોકરા તમે ભણેલા ગણેલા છો લે તું તો ભણેલો થોડું તું તો સમજ માં કહેતો હોપળું પડે અરે માં કી બરોબર છે પણ આ હું ચાલે છે શે રીતે છે એ તો તને ખબર પડે કે હા. કે હાચી વાત છે ખોટી વાત છે હોપારી નીકળી ખબર પડી તો પછી તને લેવડો
ચલો મેઠાજી બે બેહો. જોયું મિત્રો હવે એમનું કરવાની કોઈ દાડો તમારે કદીએ કોઈ દાડો એમ ના જાય તો પહેલા પ્રયત્ન આપણે દવાખાનાનો કરવાનો ને આવું એમ કદીએ નહીં કરવાનો. થવાનું છે ને કુદરતી થવાનું છે, બરોબર છે. અને મારો વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.